એટલે કે જગતમાં જેટલી વસ્તુ દેખાતી છે એ એક પણ વસ્તુ આપણી નથી અને જે વસ્તુ આપણી છે એ આપણને દેખાતી નથી. એટલે જગતમાં જેટલી વસ્તુ આપણને દેખાય છે એના માટે આપણો પ્રયત્ન વધારે છે કે જે નથી દેખાતી એના માટે આપણો પ્રયત્ન વધારે છે. તો આપણે કહીશું કે દેખાતી જેટલી વસ્તુ છે એના માટે પ્રયત્ન વધારે છે. તો જેટલી વસ્તુ આખી દેખાય છે એ વસ્તુ તમારી સાથે કેટલી આવશે એ મોટો અહીંયા પ્રશ્ન જ છે. અને કઈ વસ્તુ સાથે નથી આવવાની અને કઈ વસ્તુ સાથે આવવાની છે, જે વસ્તુ સાથે આવવાની છે એના માટે આપણો પ્રશ્ન ચિહ્ન એ છે કે આપણો પુરુષાર્થ એની પાછળ કેટલો છે. મને લાગે છે કે કદાચ આપણે બિપિનભાઈ 20,000નું પેકેટ લીધું હોય ને તો આપણે 30,000માં એને વેચી નાખીએ. એમાં આપણી બધાની બુદ્ધિ ચાલે. કદાચ કોઈ મોટું ઇવેન્ટનું કામ હોય ને અંજલભાઈ તો એને પણ આપણે એકદમ સરસ રીતે જયભાઈ પાડી દઈએ છીએ આપણે. પણ કદાચ આત્મા ઉપર લાગેલા કર્મોની રજ આપણે કયા જન્મમાં સાફ કરશું અહીંયા પ્રશ્ન ચિહ્ન છે કે એ આત્મા પર લાગેલી કર્મની રજ કઈ રીતે પ્રાપ્ત થાય. તે સરસ મજાનું આજે ગુરુદેવે એક સરસ મજાનું માધ્યમ કીધેલું કે અરિયંતોમાં વચ્ચે માધ્યમ શું છે ખબર? સદગુરુ છે. એ સદગુરુની આંગળી તમે લોકો પકડી લો ને તો મને લાગે છે કે તમારે હાઈવે ઉપર ચાલવું નહીં પડે, તમારી હાઈવે ઉપર ગાડી દોડી જશે. એવા સદગુરુ ભગવંતની આંગળી મેં પકડી નથી, ગુરુદેવે મારી આંગળી પકડી છે. કારણ કે મારું તો એવું કંઈ સદભાગ્ય નથી કે હું ગુરુદેવની આંગળી પકડું, પણ ગુરુદેવે પણ કદાચ કોઈ પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ મારો બાકી રહી ગયો હશે અને એ પૂર્વનો ઋણાનુબંધ આ જન્મમાં મારા પર પૂરો કર્યો અને મારા ઉપર દ્રષ્ટિ નાખી અને કદાચ 8 વર્ષ પહેલાં કદાચ આ જગ્યાએથી મેં પ્રયાણ કર્યું હતું. પણ એ પ્રયાણ કઈ રીતે કરેલું હતું ખબર કે ભગવાન અનંતા જન્મમાં ગમે તેટલા પ્રયાણ કર્યા પણ હવે આ વસ્તુને એક વખત લાત મારું છું તો આ વસ્તુને ક્યારે પાછું જોવું નહીં એવું મને એક વખત સામર્થ્ય આપશે. અને કદાચ પ્રભુની એવી દ્રષ્ટિ કૃપા વરસી અને સરસ મજાનો ગુરુદેવનો વિયોગ થયો. એના પછી ગુરુ ભગવંતે પણ સરસ મજાનું અમારા જીવનમાં યોગક્ષેમ કર્યું. પૂજ્ય મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજયજી મહારાજે સરસ મજાનું અમને પાટણમાં પણ અભ્યાસ કરાવ્યો અને એ અભ્યાસના કારણે એક સરસ મજાની વાત કહું ને, મને ગઈકાલે છે ને પ્રકાશભાઈ ગુણાનુવાદનું મને પ્રસંગ મળ્યો નહીં. બાકી ગુણાનુવાદનું મારી ખૂબ ભાવના હતી. પણ એક વસ્તુ કહી દઉં ને કે સાહેબના જીવનની એક સરળતા શું ખબર કે જે વાંચના દ્વારા અમને જે હિત શિક્ષાઓ આપી છે ને એ કદાચ મને લાગે છે ત્યાં સુધી 10 ને 15 જન્મો સુધી પણ હું ભૂલી નહીં શકું. જય ગુરુદેવ. કારણ કે સદગુરુ ભગવાનને પણ માણવા છે ને તમે લોકો બોલાવો છો આટલું, પણ ખરેખર આટલા શબ્દમાં પણ તમારે પામવાનું છે ઘણું અને આપણે ઘણા શબ્દમાં પણ પામીએ છીએ આટલું. બસ આજે જો અહીંયા ગુરુ ભગવાનના પગલાં થયા હોય તો બધા એક નિયમ લેજો કે સદગુરુ ભગવાન પાસે બોલાવીએ આટલું અને આપણે પામીએ આટલું. બસ એટલું ભાવના સાથે વિરમું છું. વિતરાગની આરામ